સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં જિલ્લા કક્ષાનો 78મો સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થવાની છે, ત્યારે હિંમતનગર તિરંગા રોશનીથી રંગાયું છે। હિંમતનગરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર જિલ્લા કક્ષાનો 78મો સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થવાની છે, ત્યારે હિંમતનગર નગરપાલિકા દ્વારા મહાવીરનગર, ન્યાય મંદિર, છાપરિયા, ટાવર ચોક, સિવિલ સર્કલ, મોતીપુરા, ગાંધીજી સ્મારક, મહેતાપુરા 4 રસ્તે, સ્વામી વિવેકાનંદ સર્કલ, નગરપાલિકા કેનાલ ફ્રન્ટનું કેશવ કોમ્પ્લેક્સ સહિતના સ્થળે રોશનીથી શણગાર કરવામાં આવ્યો, તો પાલિકાને તિરંગા રોશનીથી શણગારવામાં આવી છે। સાબરકાંઠા વહીવટીતંત્ર દ્વારા હિંમતનગરની બહુમાળી ભવન, માર્ગ અને મકાન કચેરી, વિશ્રામ ગૃહ સહિત સરકારી કચેરીઓને તિરંગા કલરની રોશનીમાં રંગાઈ છે, તો સાબરકાંઠા પોલીસ વિભાગ દ્વારા જિલ્લા પોલીસ વડા કચેરી, AB ગ્રામ્ય અને મહિલા પોલીસ સ્ટેશનને તિરંગા કલરની રોશની શણગારવામાં આવી છે, તો હિંમતનગર માર્કેટ યાર્ડ પ્રવેશ દ્વાર અને ઓફિસને પણ તિરંગા કલરથી શણગારવામાં આવી।